નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. વાત કરીશું બગદાણા વિવાદની. બગદાણા વિવાદ શું છે સૌ કોઈ જાણે છે કે શું વિવાદ થયો હતો. નવનીત બાલદિયા કે જેની ઉપર હુમલો કરવામાં આવ્યો, તે હુમલો લોક સાહિત્યકાર માયાભાઈ આહિર તેમના દીકરા જયરાજ આહિર દ્વારા કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપ જયરાજ આહિર ઉપર કરવામાં આવ્યા. પરંતુ આ બાબતે તપાસને લઈને એસઆઈટીની પણ રચના કરવામાં આવી. થોડા દિવસ પહેલા જ ગાંધીનગરમાં કોળી સમાજના આગેવાનો, કોળી સમાજના ધારાસભ્યો, કોળી સમાજના સાંસદ સભ્યો તમામ લોકો ભેગા મળીને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી અને મુલાકાત બાદ તાત્કાલિક ધોરણે એસઆઈટીની રચના પણ થઈ ગઈ. પરંતુ હજી પણ ક્યાંક કોળી સમાજમાં અસંતોષ છે તે જોવા મળી રહ્યો છે અને તેને જ લઈને અલગ અલગ જિલ્લાઓમાં રેલીઓ છે તે નીકાળવામાં આવે છે. આજે પણ એક જિલ્લાની અંદર રેલી નીકાળવામાં આવી. કયા જિલ્લામાં રેલી કાઢી અને આવેદનપત્રની અંદર શું માંગ કરવામાં આવી તે બાબતે વધુ ચર્ચા કરીએ એ પહેલા અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ગઈકાલે સુરતથી 100 ગાડીઓનો કાફલો રેલી દ્વારા બગદાણા પહોંચ્યો હતો અને સાથે સાથે ઋષિ ભારતી બાપુ કે જે બગદાણા જે નવનીત બાલદિયા છે જે હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે તેમની પણ મુલાકાત કરી હતી અને આ આખી જે ઘટના છે તેને વખોડી કાઢી હતી અને સાથે જે તેમને માંગ કરી હતી કે આ બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ. ત્યારે હવે સુરત બાદ આજે તળાજાની અંદર કોળી સમાજ દ્વારા એક ભવ્ય રેલી છે તેનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી સુધી લઈ જવામાં આવી. મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું, જેની અંદર આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે આ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે ફરિયાદમાં જે આરોપીઓના નામ નથી તે નામ ઉમેરવામાં આવે, તે નામ કેમ નથી ઉમેરાતા. તેની સાથે જ જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તે એસઆઈટી ઉપર પણ આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે. ત્યારે શું આક્ષેપો કરવામાં આવ્યા તે સાંભળીએ. નવનીતભાઈ બાલદિયાના જણાવ્યા મુજબ આજ દિવસ સુધી તમામ સાગરીતોની ફરિયાદ નોંધવામાં આવી નથી, તેમજ ગુનાના મુખ્ય સૂત્રધાર વિરુદ્ધ ગુનાહિત કાવતરું ઘડવાની વિવિધ કલમોનો ઉમેરો કરવામાં આવે, તેમજ આ ચકચારી ઘટનાની તપાસ ગુજરાત પોલીસ વિભાગની નિષ્ઠાવાન અને ઈમાનદાર આઈપીએસ નિલિપ્ત રાય સાહેબને સોંપવામાં આવે, તેમજ ફરજમાં બેદરકારી દાખવવા, ખોટા પુરાવા ઊભા કરવા તેમજ મુખ્ય આરોપીને સાવરવા બદલ બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગર સાહેબને ફરજ મુક્ત કરવામાં આવે અને આ ઘટનાની પીડિત કોળી નવનીતભાઈ બાલદિયાને વહેલી તકે ન્યાય મળે તે બાબતે ઘટતી તમામ કાર્યવાહી કરવામાં આવે તેવી અમે તળાજા તાલુકા અને શહેર સમસ્ત કોળી સમાજની માગણી અને લાગણી છે. આ આવેદનપત્ર માનનીય પ્રાંત સાહેબને આપણે આપીએ છીએ. આપણી લાગણી એ સરકાર સુધી પહોંચાડે અને વધુમાં અમે એ વાત પણ કરીએ છીએ કે જો આને સોમવાર સુધીમાં તપાસ અને કાર્યવાહી વિગતે નહીં થાય તો સોમવારથી નવી આયોજન કરી નવો કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ આપશે અને એથી આગળ હાલીને એમ કહીએ છીએ કે છેક સુરતથી એટલે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છથી સમાજના આગેવાનોને અહીંયા દોડીને આવવું પડતું હોય અને સરકારમાં આપણા આટલા સમાજના પ્રતિનિધિઓ હોવા છતાં સરકાર આ અંગે તાત્કાલિક સમાજની લાગણીને વાચા ન આપે, વેદનાને સાચી હકીકત રજૂ ન કરી શકતી હોય અને આપણા સમાજના 3 સાંસદો, 17 ધારાસભ્યો, 3 મિનિસ્ટરો રજૂઆત કરવા જાય ને આ રાજ્યના ગૃહમંત્રી શ્રી એ આપણા આગેવાનોને સાંભળવા માટે સ્થળ ઉપર હાજર પણ ન રહે એ આ સમાજની કમનસીબી કહેવાય અને આપણે આપણા સમાજ ઉપર, આપણા આગેવાનો ઉપર એ સરકારનો કેટલો દબાણ છે, કેટલું પ્રેશર છે, છતાં સમાજના આગેવાનોને આપણે ધન્યવાદ આપીએ છીએ અને એ આપણી લાગણી, સમાજની લાગણી એ સરકાર સુધી, મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે. ત્યારે ફરી વખત તળાજા તાલુકા વતી, તળાજા સમગ્ર તાલુકા વતી, સમગ્ર સમાજ વતી માનનીય પ્રાંત સાહેબને આપણે લેખિત એ રજૂઆત ને લાગણી વ્યક્ત કરીએ છીએ. ત્યારે કહી શકાય કે મુખ્યમંત્રીને મળ્યા બાદ 2 કલાકની અંદર જ એસઆઈટીની ગઠન થઈ ગયું, એસઆઈટીની રચના પણ થઈ ગઈ. પરંતુ હજી પણ
ક્યાંક કોળી સમાજમાં બે વાતો છે તે સામે આવી રહી છે. એક તરફ કોળી સમાજ એવું કહે છે, નવનીત બાલદિયા પોતે એવું કહે છે કે અમને આ એસઆઈટીની જે રચના થઈ છે તેનાથી વિશ્વાસ છે અને અમને પૂરેપૂરો સંપૂર્ણ વિશ્વાસ છે કે હવે અમને ન્યાય મળશે. ત્યારે બીજી તરફ અલગ અલગ જિલ્લાઓની અંદર કોળી સમાજ દ્વારા રેલીઓ કાઢવામાં આવે છે, આવેદનપત્રો આપવામાં આવે છે અને એસઆઈટીની જે તપાસ ચાલી રહી છે તેની ઉપર પણ સવાલ ઉભા કરવામાં આવે છે. ત્યારે આ જ બાબતે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.